નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, તમારા માટે આજે ખુશખબરી. ઓમ સાઈ એક્સ્ટ્રા માસ્ટર ક્લાસ 1 આજે આપણે એક નવો એપિસોડ લોન્ચ કરીએ છીએ, જેમની અંદર ડિઝાઇનો આવશે અને એ ડિઝાઇનો પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવાની છે અને ફિનિશિંગ સાથે કામ કરવાની છે. તો આજે આપણે જોઈએ એને ડિઝાઇન કઈ રીતના બનાવવાની છે, કેમ બનાવવાની છે, એ બધી જ વસ્તુ હું તમને એક ડિઝાઇનમાં જણાવું છું અને ત્યાર પછી તમારે એની અંદર પ્રેક્ટિસ કરવાની છે. આ 1 નંબરની ડિઝાઇન છે. આ ડિઝાઇનની અંદર મિત્રો સૌથી પહેલા તો ફોટાને પકડીને આપણે જે માપ સાઈઝ મેળવવાની છે ને, એ માપ સાઈઝ મેળવી લેવાની છે. 175 માપ અહીંયા કરી નાખો. રેડી? હવે આ ડિઝાઇનની અંદર આ રન લેવાનો છે. આપણે પહેલી ડિઝાઇનની અંદર પરફેક્ટ રનથી બનાવવાની છે, રન લેવાનો છે અને એની અંદર રનનો ટાંકો લેન્થ આપણી મોટી કરી નાખવાની છે, ટાંકો ન પડવો જોઈએ. અને આ આપણું સાટીન છે. રન વિથ કમ્બાઈન બનાવો, કોમ્પ્લેક્સ ફીલ બનાવો તો પણ ચાલશે, પણ ફૂલ ફિનિશિંગમાં. અને આ આપણે ઇનપુટ સી થી બનાવો કે રનથી બનાવો, રન વિથ કમ્બાઈન છે. ઇનપુટ સી થી બનાવો તો કન્વર્ટ મારીને આપણે કમ્બાઈન કરી નાખવાનું. આ ડિઝાઇનનું ફિનિશિંગ પરફેક્ટ લેવાનું છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ કામ દેવાનું છે. આનું ચેકઆઉટ, ડિઝાઇનનું ફિનિશિંગ બધું પર્સનલી ચેકઆઉટ થશે. બીજી ડિઝાઇનની અંદર આ જે સ્ટારનું માપ છે ને, એ 5 mm કરી નાખજો. સ્ટારનું માપ 5 mm નું કરી નાખ્યું. ઓકે, ડન. હવે આ જે છે ને સ્ટાર છે, આ સાટીન છે વચ્ચેનું, રન વિથ કમ્બાઈન બનાવો તો, અને આ કીપ રન ચાલુ રાખીને આપણે રન આઉટિંગમાં રાખવાનો છે. ડિઝાઇનની અંદર જેટલા કલર છે ને એટલા કલર ફરજિયાત રાખવાના છે. આ રન વિથ કમ્બાઈન જ છે, પણ એના કલર અલગ રાખજો. અને 2 રન બ્લુ કલરના જે છે ને એ ઉપર રાખવાના છે, ફરજિયાત. રાઉન્ડ બનાવીને અંદર એક રાઉન્ડ મૂકી દેવાનું અને અંદર સાટીન છે અને આ રન મૂકી દેવાના છે. સિંગલ રનના કલર પણ અલગ અલગ રાખવાના છે. રેડી? આ ડિઝાઇનમાં કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ત્રીજી ડિઝાઇન જોઈએ આપણે. એક ડિઝાઇન ફિનિશિંગથી બનાવવાની છે મિત્રો, એટલે ફિનિશિંગમાં ખાસ ધ્યાન આપજો, કેમ કે એક્સ્ટ્રા માસ્ટર ક્લાસનો ફાયદો 100% લ્યો. આમની અંદર ટાટામી છે. આ બધું રન વિથ કમ્બાઈન કરીને સાટીનની જગ્યાએ ટાટામી કરી નાખવાનું. ગ્રીન કલર જેટલો છે ને એ બધો ટાટામી છે. ફેન્ટા કલર છે એ ટાટામી છે. અને આ સાટીન છે. આ સ્ટાર છે. આ સિંગલ રન છે. આઉટિંગમાં બ્લેક કલરનો રન છે, સિંગલ રન. અને આ જે છે એ સ્ટેમ્પટીસ છે, પણ સ્ટેમ્પટીસના એંગલ ફેરવી નાખવાના છે. સ્ટેમ્પટીસના એંગલ તમારે 50-60 જે જોઈ લેવાના કે આ રીતના બને છે એ પ્રમાણે. બાકીનું બધું જો આ સાટીન છે, અને આ 2 સાટીન છે. અંદરનું આ સાટીન છે આ, અને ઓટો સ્પ્લિટની ઇફેક્ટ છે. આ ટચઅપ ઓટો સ્પ્લિટની ઇફેક્ટ નાખી દેજો આમાં. રેડી? ભૂલ ન ખાતા એક ડિઝાઇનની અંદર વ્યવસ્થિત વિચારીને ડિઝાઇન બનાવજો. આ પણ ઓટો સ્પ્લિટની ઇફેક્ટ ચાલુ કરી દેજો આની અંદર. હવે ચોથા નંબરની ડિઝાઇન. આમની અંદર આ ટાટામી છે અને આનું માપ કરી નાખજો 3 mm. પહેલા તો આ 3 mm નું સ્ટેમ્પટીસ માપી લેજો. આ ટાટામી છે, આ સ્ટેમ્પટીસ છે, અને આ સિંગલ મોટિફ સ્ટાર છે ને સિંગલ મૂકવાના છે આમાં.
પાઘડી બનાવતા આવડતી હોય તો પાઘડી, નહીં તો આને આપણે સ્ટેમ્પ પીસ મૂકી દેજો. અંદર સાટીન છે, આ સાટીન ઉપર રન, બેક સ્ટીચ મૂકી દેજો, બેક સ્ટીચ, અને ઉપર બેક સ્ટીચ મૂકી દેજો. આ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ ડિઝાઇન આપણે જોઈએ. આ મોરલો છે, તો મોરલાને પેલા તો સ્ટેમ્પ પીસ 3 mm નું કરી નાખો, અહીંયાથી અહીંયા સુધી. હવે આમાં રન વિથ કમ્બાઈન, આઉટિંગની અંદર તમારે લેવાનું છે બેક સ્ટીચ. આઉટિંગમાં બેક સ્ટીચ લઈ લેજો, અને બેક સ્ટીચમાં તે લેન્થ એની ઉપર નીચે 2 3.5 રાખજો. આ સાટીન છે, ઉપર રન છે, રન વિથ કમ્બાઈન. આ ટાટામી છે, આ જે છે ને ટાટામી છે, આ ટાટામી છે. આ સાટીન છે, સાટીન છે, આ પાંદડી બધી સાટીન છે. આ સ્ટેમ્પ પીસ છે. ઉપર આ સિંગલ રન છે, સિંગલ રન છે. એની અંદર ટાંકો કાઢી નાખવાનો છે. આ પાઘડી છે, પાઘડી ન આવડતી હોય તો સ્ટેમ્પ પીસ મૂકી દેવાનું છે. બાકી તો આ ફેન્ટા કલરનું જેટલું છે એ બધું ટાટામી છે, અને ઉપર રન બનાવી નાખવાના છે આવા આઉટિંગમાં, સિંગલ રન. આ જે છે ને એ બેક સ્ટીચ છે, આટલું છે ને એટલું જ તે બેક સ્ટીચ. આ બધા રન છે. આ મોરલાની આઉટિંગમાં બેક સ્ટીચ, આમાં બેક સ્ટીચ, બેક સ્ટીચ, આમાં સાટીન, સાટીન. રેડી? કમ્પ્લેટ. આ એક હિન્ટ આપેલી છે. ફિનિશિંગ ડિઝાઇન કમ્પ્લેટ તમારે બનાવવાની છે. નેક્સ્ટ 6 નંબરની ડિઝાઇન આપણે. આમની અંદર રન વિથ કમ્બાઈન અને ટાટામી. ટાટામીના એંગલ તે આવી રીતના પાડજો તમે, આમ ઉપરની સાઈડ. પેલા આખું બોર્ડર બનાવી નાખવાની, અને અંદરથી બોર્ડર બનાવી નાખવાની, પછી એને રન વિથ કમ્બાઈન કરીને સાટીનનું કન્વર્ટ મારીને ટાટામી, અને આઉટિંગમાં રન રાખવાનો છે. 7 નંબરની ડિઝાઇન કમ્પ્લીટ. 7 નંબર, 6 નંબરની ડિઝાઇન કમ્પ્લીટ. 7 નંબરમાં આવે. 7 નંબરની અંદર 3 mm નું સ્ટેમ્પ પીસ. આ સ્ટાર છે, આ સિંગલ રન છે, આ સ્ટેમ્પ પીસ છે, આ રન વિથ કમ્બાઈન છે, ઉપર બેક સ્ટીચ છે આઉટિંગમાં અહીંયાથી અહીંયા સુધી આમ, અને આ સિંગલ રન છે. 7મા નંબરની ડિઝાઇન પણ કમ્પ્લીટ. હવે 8મા નંબરની ડિઝાઇન. 8મા નંબરની ડિઝાઇનમાં સ્ટેમ્પ પીસ 3 mm, જેટલી ડિઝાઇનમાં પ્રેક્ટિસ કરશો ને એટલી ગ્રીપનેસ આવશે. એટલે મેન ફોકસ પ્રેક્ટિસ છે. જો આ રન વિથ કમ્બાઈન, આ રન, આ સિંગલ રનને રિટર્ન લઈ લેવાનો આવી રીતના, એક જાય અને એક આવે, અને આ ટાંકા કાઢી નાખવાના, લેન્થ એની મોટી કરી નાખવાની. રન વિથ કમ્બાઈન, અને આમની અંદર 2 રન છે આવી રીતના, 1 રન, 2 રન, મતલબ 4 રન બનશે આવી રીતના. વચ્ચે ટાંકો કાઢી નાખવાનો, લેન્થ મોટી કરી નાખવાની. આ જે છે ને એ સાટીનને સ્પેસિંગ હલકું કરી નાખવાનું. આમાં 2 ના મતલબ 4 રન છે. આમાં વચ્ચે સ્ટાર અને આ રિંગ છે. આ સ્ટેમ્પ પીસ સાટીન. 8મા નંબરની ડિઝાઇન પણ આપણી કમ્પ્લીટ. 8મા નંબરની ડિઝાઇન પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આવશું 9મા નંબરની ડિઝાઇનમાં. 9મા નંબરની ડિઝાઇનમાં જોઈશું આપણે આમાં આપણે છે ને
સાઈઝ આપણે એની 6 mm ની કરી નાખશું. આ ઇનપુટ સી ની સાઈઝ 6 mm ની કરીને આ આપણે રન વિથ કમ્બાઈન છે. આ ઇનપુટ સી છે. આ સિંગલ સ્ટાર મૂકવાના છે મિત્રો. અને આ ઇનપુટ એ ખૂણો ખૂણો ગોળ ગોળ ખૂણો ખૂણો. આ આપણી સ્ટેમ પીસ છે. આ બેક સ્ટીચ. આ રન વિથ કમ્બાઈન કરો તો એ ચાલશે. અને આની અંદર 4 રન મૂકવાના, 4 રન. અને એની અંદરથી લેન્થ કાઢી નાખવાની છે. એની પાછળ ઇનપુટ એ છે આ રન વિથ કમ્બાઈન. 9મા નંબરની ડિઝાઇન પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. ડિઝાઇનમાં મિત્રો ખાલી હિન્ટની જ જરૂર છે. વારે વારે હું તમને કહું છું ને કે હિન્ટની જરૂર છે. ફિનિશિંગ તમારે લેવાનું છે, ફોકસ તમારે મારવાનું છે. લાસ્ટ 10મા નંબરની ડિઝાઇન છે. આમને સ્ટાર 6 mm કરી નાખો. હવે આમાં સ્ટાર છે, આ ઇનપુટ એ છે, આઉટિંગમાં બેક સ્ટીચ છે, અંદર સિંગલ રન છે અને એની અંદર રન વિથ કમ્બાઈન. આ ઇનપુટ એથી બનાવજો. ખૂણો 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 ખૂણો. આનું સ્પેસિંગ તમારી રીતના જોઈ લેવાનું. આ પાઘડી છે. પાઘડી ન આવડતી હોય તો પાઘડી બનાવજો, ન આવડતી હોય તો સ્ટેમ પીસ મૂકી દેજો. આ ઇનપુટ એ છે અને વચ્ચે 4 રન છે. ટાંકો નથી. આઉટિંગમાં બેક સ્ટીચ છે. બસ આ ડિઝાઇન પણ કમ્પ્લીટ. આ ઓમ સાઈ એક્સ્ટ્રા માસ્ટર ક્લાસની અંદર જે ફાયદો જે મળે છે ને એ ફિનિશિંગ અને તમારી ગ્રીપનેસ. એટલે આ 10 ડિઝાઇનમાં પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવાનું છે અને ફૂલ ફોકસ આપવાનું છે તમારે. એટલે 100% રિઝલ્ટ આવશે ને આવશે. રેડી? હવે આમની ઉપર ફૂલ ફોકસ મારજો અને નેક્સ્ટ બીજા વિડીયોમાં બન્યા રહેજો. હવે નેક્સ્ટ બીજા વિડીયોમાં. થેન્ક યુ સો મચ મિત્રો. ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર.